ગુજરાતના પોરબંદર જિલ્લામાં અરબી સમુદ્રના કિનારે આવેલું એક એવું ગામ જ્યાં ઇતિહાસ, આસ્થા અને પ્રેમની ગાથા આજે પણ જીવન છે. આ છે માધવપુર ખેડ. તે પવિત્ર ભૂમિ જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂકમણીના વિવાહની સ્મૃતિઓ આજે પણ સચવાયેલી છે. માધવપુર ખેડ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલું એક ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ છે. તેની ઓળખ માત્ર સુંદર બીચ માટે જ નહીં, પરંતુ શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના પવિત્ર વિવાહ સાથે પણ જોડાયેલી છે. અહીં આવેલું માધવરાય મંદિર ભક્તો માટે વિશેષ આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે હજારો યાત્રાળુઓ અને પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લે છે. માધવપુરનું મંદિર તેની સુંદર કોતરણી અને પ્રાચીન સ્થાપત્ય માટે જાણીતું છે. મંદિરની દિવાલો અને સ્તંભો પરની કળા ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઝાંખી કરાવે છે. મંદિર પરિસરમાં પ્રવેશતા જ એક અનોખી શાંતિનો અનુભવ થાય છે. ભક્તો અહીં ભગવાનના દર્શન કરીને આધ્યાત્મિક આનંદ અનુભવે છે. દર વર્ષ ચૈત્ર મહિનામાં અહીં ભવ્ય માધવપુર મેળાનું આયોજન થાય છે. આ મેળો શ્રી કૃષ્ણ અને રૂકમણીના લગ્નની યાદમાં ઉજવવામાં આવે છે. ગુજરાત સહિત ઉત્તર પૂર્વ ભારતના વિવિધ રાજ્યોની સંસ્કૃતિ અહીં એક સાથે જોવા મળે છે. માધવપુરનો આ વિશાળ દરિયા કિનારો માત્ર રેતી અને પાણીનો સંગમ નથી, પરંતુ શાંતિ અને કુદરતી સૌંદર્યનો અદ્ભુત અનુભવ છે.
સૂર્યોદયની પ્રથમ કિરણથી લઈને સૂર્યાસ્તના સુવર્ણ રંગો સુધી માધવપુરનો દરિયો કિનારો દરેક ક્ષણે એક નવી તસવીર સર્જે છે. અહીંના ઠંડા સમુદ્રી પવનો, રેતી પર પડતા પગલાં અને લહેરોનો મધુર અવાજ મનને એક અલગ જ શાંતિ આપે છે.